નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરીશું ગુજરાતના રાજકારણની. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલતી હતી કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે, સીએમ બદલાય છે, મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે. આ બધી જ ચર્ચાઓ હતી ને આ બધી જ ચર્ચાઓને લઈને જે ખાસ કરીને ઘણા બધા નામો પ્રદેશ અધ્યક્ષ તરીકે હતા અને એ જ નામોમાં પછી આખરે ચર્ચા થઈ અને આ જે લોકો જે ચર્ચા કરતા હતા અથવા તો અમારા જેવા મીડિયાવાળા અથવા તો એનાલિસ્ટ ચર્ચા કરતા હતા, પોલિટિકલ એનાલિસ્ટ, કે ફલાણા બનશે ને ઢીકણા બનશે ને ઘણા બધા નામો આવતા હતા. એવું હતું કે આ નામમાંથી કોઈ ન હોય, કારણ કે ભાજપ છે એ કદાચ સરપ્રાઇઝ આપવા માટે બહુ જ જાણીતું છે, પણ નો ડાઉટ સરપ્રાઇઝ નથી મળી. એનું કારણ એ છે કે જગદીશ વિશ્વકર્માનું નામ દરેક મીડિયામાં હતું જ. નો ડાઉટ એની સાથે બીજા ઘણા બધા નામો હતા, પણ એની સાથે જગદીશ વિશ્વકર્માનું નામ હતું જ. અને જગદીશ વિશ્વકર્માને હવે પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, એટલે એક નવું નેતૃત્વ રાજ્યના સંગઠનને CR પાટીલ બાદ મળી રહ્યું છે. અને સરકારને સંગઠન બંનેમાં આમ તો એમને કામ કરવાનો એક બહોળો અનુભવ છે અને એક જાણીતું નામ કહી શકાય જગદીશ વિશ્વકર્મા ગુજરાતની રાજનીતિમાં. અને અમદાવાદથી જ શરૂઆત કરી છે રાજકીય કારકિર્દીની. એક ભારતીય જનતા પાર્ટીનો ચહેરો પણ બન્યા છે અને હવે જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા છે, એટલે ઘણી બધી ચર્ચાઓ થાય. એવું નથી કે જગદીશ વિશ્વકર્માની ચર્ચા થાય, એની સાથે જોડાયેલી વાતોની ચર્ચા થાય, રાજનીતિની ચર્ચા થાય, નવા રાજકીય સમીકરણોની ચર્ચા થાય. જેમ કે મુખ્યમંત્રી અમદાવાદના છે તો પછી પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના છે. તો હવે શું ઓબીસી સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષને જ્યારે સિલેક્શન થયું છે અને બંને અમદાવાદના, એટલે ભારતીય જનતા પાર્ટી આમ તો કોઈ પણ એક જાતિગત સમીકરણ અથવા તો કોઈ પણ એક વિસ્તાર એને લઈને સિલેક્શન કરે એવું હોતું નથી. હવે કર્યું છે તો એની પછી કંઈક નવા જૂની થશે એ ચર્ચા હવે પોલિટિકલ એક્સપર્ટો કરી રહ્યા છે, પત્રકારો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તો થાય કે ન થાય ખબર નથી, પણ આ ચર્ચા થઈ રહી છે ને હા, એવું થશે પણ ખરું, ચોક્કસ. બીજું, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે એવી શક્યતાઓ પ્રબળ છે. કારણ કે મંત્રીમંડળની વાત કરીએ તો મંત્રીમંડળ બદલવા કરતાં શક્યતાઓ વિસ્તરણની વધારે છે. કારણ કે 27ની જગ્યાએ 17 મંત્રીઓ, એટલે હજુ એક સ્પેસ છે કે જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે. સવાલ એ કે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતના રાજકારણમાં કયો બદલાવ આવશે. કારણ કે અત્યાર સુધી CR પાટીલ, એમનો દબદબો અને એમની કાર્ય કરવાની પદ્ધતિ અલગ, જગદીશ વિશ્વકર્મા એમની કદાચ અલગ હોઈ શકે. અને ખાસ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ઘણા બધા પડકારો તમે જુઓ કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે અસંતોષ જોવા મળી રહ્યો છે, જૂથબંધી જોવા મળી રહી છે, ક્યાંક નેતાઓ હવે ખુલીને બહાર આવીને કહેતા પણ થયા છે, સરકાર સામે પણ સવાલો ઉઠાવતા થયા છે. એટલે રાજકીય પડકારો પણ કયા રહેશે, આ બધા મુદ્દે ચર્ચા કરવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના વિશ્વકર્મા જ્યારે જગદીશ વિશ્વકર્મા બન્યા છે ત્યારે, અને આ ચર્ચા કરવા માટે લોકમંચમાં મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર છે. રાજેશજી, સ્વાગત છે લોકમંચમાં. સૌરાષ્ટ્રથી વરિષ્ઠ પત્રકાર છે ધીરુ પુરોહિત. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સર. જી રાજેશભાઈ, આ બધી ચર્ચાઓ ચાલી, આપણે ઘણી બધી ડિબેટમાં પણ આ ચર્ચાઓને આપણે એક સ્થાન આપ્યું હતું કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ કોણ હશે ને કયા સમીકરણો હશે ને જ્ઞાતિગત સમીકરણો અને વિસ્તારગત ને. હવે શું લાગે છે કે ઘણા બધા નામ હતા, ઉદય કાનગડ, જયેશ રાદડિયા, શંકર ચૌધરી, હીરાભાઈ સોલંકી અને દેવસિંહ. નામ તો લાંબુ છે લિસ્ટ. મહિલાઓ પણ, હવે તો એવું કહેવાતું હતું કે મહિલા પણ પ્રદેશ અધ્યક્ષ બની શકે છે. એમાંય 2-4 નામ પાછા આવતા હતા અને ચર્ચા થતી હતી. પણ હાઈકમાન્ડે જે પસંદગી કરી છે જગદીશ વિશ્વકર્માની, એની પાછળનો માપદંડ શું લાગે છે? જ્ઞાતિગત સમીકરણ કહીશું, પ્રાદેશિક સંતુલન કહીશું, સંગઠન પર પકડ છે એને કહીશું, યુવા નેતૃત્વને મોકો મળ્યો છે, શું કઈ રીતે જુઓ છો આને? તો આમાં 5 એવા મુદ્દા છે કે જેને લઈ અને જગદીશ વિશ્વકર્મા ઉપર પ્રદેશ પ્રમુખનો કળશ ઢોળાઈ હોઈ શકે. એક તો એમનો અમદાવાદ શહેરના સંગઠન પ્રમુખ તરીકેનો અનુભવ, જે 2015 થી 2021 દરમિયાન એ પ્રમુખ રહ્યા અને કોવિડની પરિસ્થિતિમાં જે એન્ટી ઇન્કમ્બન્સી સરકારની સામે સ્વાભાવિક રૂપે જ હોય એવા સમયમાં કોર્પોરેશનની જે ચૂંટણી થઈ એની અંદર 192 માંથી 160 સીટ એ ભારતીય જનતા પાર્ટીએ જીતી અને એ રીતે સંગઠનની અંદર એમણે પોતાની જાતને ત્યાં આગળ પ્રૂવ કરી. બીજું એ થયું કે એમને જ્યારે મંત્રી બનાવ્યા સરકારની અંદર, તો અમિત શાહ જે કેન્દ્રીય સહકારિતા મંત્રી છે એની જ નીચેનું એક્સટેન્શન જે ગુજરાતનું સહકાર ખાતું છે એ જગદીશભાઈ વિશ્વકર્માની પાસે હતું. એટલે
બીજી વાત એવી પણ ચર્ચામાં હતી કે હવે સંગઠન કે સરકાર બંનેની ઉપર અમિત શાહનો પ્રભાવ વધારે રહેશે, અમિત શાહની ગુડબુકમાં હશે એવા લોકોને પ્રેફરન્સ મળશે. એટલે બીજા પોઈન્ટથી પણ જગદીશ વિશ્વકર્મા જે છે એ સુટેબલ હતા. ત્રીજી વાત એ હતી કે હાલની ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિની અંદર સંગઠન અને સરકારની વચ્ચેની કોમ્યુનિકેશન ગેપ છે. આવી બહુ બધી ચર્ચાઓ થતી અને એના કેટલા બધા વિવાદ આપણે ચર્ચા પણ છે કે સંગઠનમાંથી પૂર્વ ધારાસભ્ય હોય, ચાલુ ધારાસભ્ય હોય, એ આ પ્રકારની વાતો કરતા હોય. તો એક એવો વ્યક્તિ કે જેને સરકારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને જોઈ છે ને સંગઠનમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને જોઈ છે, તો એ સમસ્યાને સમજી શકે કે સંગઠન અને સરકારની વચ્ચે કેવી રીતનું કોમ્યુનિકેશન હોય તો આ પરિસ્થિતિને નિવારી શકાય. એટલે પણ જગદીશ વિશ્વકર્મા એની અંદર ફિટ બેસતા હતા. ચોથું કારણ એ હતું કે જૂની અને નવી પેઢી જેની અંદર એવી એક ભાવના પેદા થતી હતી કે જૂના લોકોની અવગણના થઈ રહી છે, પાર્ટી માટે જે લોકો ઘસાઈ ગયા એમને કોઈ પૂછતું નથી, બહારથી આવેલા લોકો એ અચાનક બધું મેળવી જાય છે, પદ ના આપો તો વાંધો નહીં, પ્રતિષ્ઠા જાળવવી જોઈએ આ બધાની. આ જે બધું એની અંદર જગદીશ વિશ્વકર્મા એ જૂની અને નવી પેઢી બંનેની વચ્ચે સામંજસ્ય સાધી શકે એ પ્રકારનો એક શાંત, બહુ ઉતાવળો નહીં, બહુ આક્રમક નહીં એવો ચહેરો છે. અને એના કારણે કાર્યકર્તાઓને એવું લાગે કે અમારી વચ્ચેથી કોઈ પ્રદેશ પ્રમુખ બન્યા. સી.આર. પાટીલને જયારે પ્રદેશ પ્રમુખ બનાયા હતા ત્યારે અમને સંગઠનની સાથેનો કોઈ લેવા દેવા જ નતા, ગુજરાતના સંગઠન સાથે. એટલે પરિસ્થિતિ એવી હતી કે જિલ્લાના પ્રવાસે જાય તો જિલ્લાના પદાધિકારી હોય એમનો પરિચય સી.આર. પાટીલને આપવો પડતો, કારણ કે એમણે ભૂમિકા ક્યારે નિભાવી નથી. એ નવસારીના સંસદ સભ્ય હતા એટલે એમનું કાર્યક્ષેત્ર એ પૂરતું સીમિત હતું. પણ જગદીશ વિશ્વકર્માએ સંગઠન અને સરકાર બંનેથી આખે આખું જે માળખું છે એને જોયેલું છે. છેલ્લો પોઈન્ટ જે છે એ ઓબીસી વાળો, કે ભાઈ પાટીદાર મુખ્યમંત્રી હોય એટલે સ્વાભાવિક જ છે જો સોશિયલ બેલેન્સ બનાવવું હોય તો ઓબીસી પ્રમુખ આપવો પડે. ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના જે પ્રમુખ રહ્યા છે એમાં તમે જુઓ તો 2 કડવા પાટીદાર, 3 લેઉવા પાટીદાર. બ્રાહ્મણના નામે એક મકરંદભાઈ દેસાઈ 1985માં હતા. એ સિવાય ઓબીસીમાં કાશીરામ રાણા, રાજેન્દ્રસિંહ રાણા અને વજુભાઈ વાળા સિવાય ઓબીસી પ્રમુખ જે છે એ બહુ લાંબા સમયથી ગુજરાતમાં નહોતો. જીતુભાઈ વાઘાણી, પછી સી.આર. પાટીલ આવ્યા અને હવે જગદીશ વિશ્વકર્મા આવી રહ્યા છે. એટલે એ જે, અને બીજું સામેના પક્ષે અમિત ચાવડા ઓબીસી માંથી આવે છે, આમ આદમી પાર્ટીના પ્રમુખ જે છે ઈશુદાનભાઈ એ ઓબીસી ની અંદરથી આવે છે. પાટીદાર વોટ બેંક છે તો ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક છે જ. અને સૌથી મહત્વનું એ છે કે જગદીશ વિશ્વકર્મા ઉત્તર ગુજરાતના વડગામના છે એટલે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ મળી ગયું. એ જે નિકોલમાંથી આવે છે એ નિકોલ, નરોડા, બાપુનગર, વસ્ત્રાલ, આ બધો જે વિસ્તાર છે એને મિની સૌરાષ્ટ્ર કહેવાય છે. એટલે મિની સૌરાષ્ટ્રની અંદર પણ એ અને ગોરધન ઝડફિયાની પણ બહુ મોટી ભૂમિકા રહી છે એમને આ પદ મળવા પાછળ. તો એ સૌરાષ્ટ્રનું પણ એક પ્રકારે પ્રતિનિધિત્વ કરે છે. સંકેતો એમના બધા નામોની વચ્ચે વધારે એટલે ચર્ચા થઈ કે નિકોલમાં જે રોડ શો અને જનસભા થઈ એ વખતે પણ એક ચર્ચામાં મેં કીધું હતું કે જગદીશ વિશ્વકર્માનું કદાચ આ પ્રી લોન્ચિંગ હોઈ શકે, કારણ કે વગર ચૂંટણીએ રોડ શો અને ચૂંટણીની જાહેર સભા નિકોલમાં થવી કોઈ કારણ વગર નરેન્દ્ર મોદીની, એ ક્યાંક સંકેત આપે ને પછી નમોત્સવ થયો એ બાપુનગર સોનારિયા બ્લોક પાસે થયો. આ એક સંકેત આપતા હતા કે કદાચ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બની શકે. પહેલી વખત મીડિયાને ખોટું નથી પાડ્યું ભારતીય જનતા પાર્ટી, એટલે આપણે એમને થેન્ક્સ કહેવું પડે. બાકી જનરલી જે ચર્ચા ચાલતી હોય, મીડિયા જેનું નામ ચલાવે, એટલે હું કાલે ઘણી બધી ડિબેટમાં કીધું કે ભાઈ આ બધા લોજિકથી હું એ નામ ચર્ચું છું, પણ કાલે ના આવે ને જગદીશભાઈ વિશ્વકર્માને એમ થાય કે આપણે એના અપરાધી છે, એવું ના થવું જોઈએ. રાજેશભાઈ ઘણા તો મીડિયામાં ફોન કરીને કહેતા કે ભાઈ મહેરબાની કરી અમારું નામ ના ચલાવશો, અમારું પત્તું. એટલે હસવામાં એવું ચાલતું હતું કે તમારે કોઈનું પત્તું કાપવું હોય ને તો મીડિયા તો એનું નામ તો કપાઈ જાય. ધીરુભાઈ, બહુ નજીકથી આપે જોઈ છે, ગુજરાતના રાજકારણને પણ વર્ષોથી આપ જોતા આવ્યા છો, અવલોકન કરતા આવ્યા છો. ભારતીય જનતા પાર્ટીમાં હવે અત્યારે સ્થિતિ એવી છે કે અમદાવાદનો દબદબો, તમે જુઓ મુખ્યમંત્રી અમદાવાદના છે, હવે પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના છે. તો ખાસ સૌરાષ્ટ્રને એક અપેક્ષા હતી કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રથી કોક આવે
ભલે પછી ઓબીસી સમાજના હોય કે અન્ય સમાજના હોય, જ્ઞાતિગત સમીકરણ કદાચ સેટ થઈ જાય, પણ વિસ્તારગત સૌરાષ્ટ્રની અપેક્ષા બહુ હતી. હવે સૌરાષ્ટ્રના ઓબીસી મતલબ અધ્યક્ષ છે નહીં. એ લાગે છે કે સૌરાષ્ટ્રને જૂથવાદ પણ છે, અસંતોષ પણ છે, અને એની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ પણ હવે આપવામાં નથી આવ્યા. આ આખા ગણિતને કેવી રીતે જુઓ છો? વેલ, દિલીપભાઈ, પેલા તો મારા મિત્ર રાજેશભાઈને અભિનંદન આપું. એટલા માટે કે સટીક વિશ્લેષણ કર્યું છે ગુજરાતના રાજકારણનું, મને ગમ્યું. તમારો પ્રશ્ન સૌરાષ્ટ્રના જૂથવાદનો છે. દિલીપભાઈ, તમે સાચા છો. વિસાવદરનું પરિણામ આવ્યા પછી સૌરાષ્ટ્રનો જૂથવાદ ખુલ્લો આવ્યો છે, બહાર દેખાણો છે. ક્યાંક એવું પણ જોવા મળ્યું છે કે સંગઠન અને સત્તાની વચ્ચે ધારાસભ્યો અને કોર્પોરેશનોમાં ક્યાંક ને ક્યાંક સામસામે બે જૂથો ખુલ્લા દેખાય છે. જુનાગઢ, મોરબીમાં, ક્યાંક રાજકોટમાં, આ બધી જગ્યા ઉપર સૌરાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યોએ પણ ક્યાંક અવાજ ઊંચો કર્યો છે. આ વિસાવદરના પરિણામ છે. યસ. હવે તમારા પ્રશ્નમાં મને એવું લાગે છે કે જગદીશ વિશ્વકર્માની ધારણા તો અમારી પણ હતી. સૌરાષ્ટ્રના પત્રકાર ક્ષેત્રમાં પણ જગદીશ વિશ્વકર્મા ચાલતા હતા, બે દિવસથી ચાલતા હતા. હવે હું એવું માનું છું કે સંગઠન પછી સત્તામાં, એટલે કે પ્રધાનમંડળની અંદર સૌરાષ્ટ્રને વધુ મહત્વ મળશે એવું મને દેખાય છે. બરાબર છે. દિવાળીની આજુબાજુ લગભગ નક્કી છે કે ભૂપેન્દ્રભાઈ એના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે ત્યારે હું તમને સટીકલી કહું છું કે બે નામ તો પાકા છે મારી પાસે. પોરબંદરના ધારાસભ્ય જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, એ કોંગ્રેસના પ્રમુખ હતા અર્જુનભાઈ મોઢવાડિયા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા, વિરોધ પક્ષના નેતા તરીકે રહ્યા છે, અને હવે નરેન્દ્રભાઈની બહુ નજીક છે. એટલે એક નામ એ આવશે. બીજું નામ જયેશ રાદડિયાનું છે. લેવા પટેલ સમાજે વિસાવદરમાં ગોપાલભાઈને ખૂબ મત આપ્યા છે, ખૂબ મત આપ્યા છે. એટલે સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક પટેલ નેતાગીરી ને ભાજપમાંથી વધુ મહત્વ મળે એને માટે જયેશ રાદડિયા પણ મિનિસ્ટ્રીમાં લગભગ નક્કી છે. પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે તમે વિશ્વકર્માને લઈ આવ્યા છો, જગદીશ વિશ્વકર્માને, એટલે સૌરાષ્ટ્રમાં તમારે પ્રધાનમંડળમાં બેલેન્સ કરીને એ વાત તો પાકી કરવી પડશે. એટલે મને તો એવું લાગે કે સૌરાષ્ટ્રમાંથી 2 કે 3 ધારાસભ્યોને મિનિસ્ટ્રીમાં લેશે. ચલો, એ તો લેશે, પણ એ છે કે માની લો કે ધીરુભાઈ સીએમ બદલાય, એક ચર્ચા એ પણ આની સાથે કે સીએમ બદલાય છે. હવે જો સીએમ બદલાય તો શું લાગે છે કે એમાં કેવી શક્યતાઓ છે કે ધારો કે સીએમ બદલાય તો હવે સીએમ યા તો પાટીદાર સમાજના હોઈ શકે, યા તો પછી ઓબીસી સમાજના અન્ય સિવાયના હોઈ શકે. કેટલી શક્યતાઓ છે કે ખરેખર પાટીદાર સમાજના સીએમ મળી શકે, કે પછી ઓબીસી સમાજ સિવાયના, પાટીદાર સમાજ સિવાયના પણ સીએમ હોઈ શકે? દિલીપભાઈ, સીએમ બદલાવાની શક્યતાઓ ઓછી દેખું છું, ઓછી જોઉં છું. અને કદાચ બદલાશે તો સીએમ કદાચ સૌરાષ્ટ્રમાંથી આવે એવી શક્યતા વધુ છે. પણ કદાચ મને એવું લાગે છે કે જે દ્રષ્ટિકોણથી અત્યારે ભાજપમાં સૌરાષ્ટ્ર તરફ જે રાજનીતિ અને જે દ્રષ્ટિકોણથી જોવાય છે, એમાં મને સૌરાષ્ટ્રમાંથી વધુમાં વધુ ધારાસભ્યોને મિનિસ્ટર બનાવવામાં આવે અને વિશ્વકર્મા એટલે કે ગુજરાત, એટલે મધ્ય ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાતનું જે બેલેન્સ સૌરાષ્ટ્રમાંથી થવું જોઈએ એ કરશે. પણ જો સૌરાષ્ટ્રમાંથી સીએમ બદલાશે ને તો અત્યારે કોઈ એવો ચહેરો મને આ તો ભાજપ છે, ગમે ત્યારે ગમે તે વાત કરી શકે. સૌરાષ્ટ્રમાંથી જ્યારે સીએમ આવ્યા છે ને ત્યારે તમે વિજયભાઈથી માંડીને તમે જુઓ, ઓચિંતા આ બધું જાહેર કરવામાં આવ્યું છે. સસ્પેન્સ હોઈ શકે, સૌરાષ્ટ્રમાંથી સીએમ આવી શકે એવી શક્યતાઓ હું સંપૂર્ણ નકારી નથી શકતો. પણ દિલીપભાઈ, એ શક્યતા 60-40 તો છે જ. 60% હું એવું કહું છું કે સીએમ ની બદલાય. પણ જો અન્યાય નહીં થાય ધીરુભાઈ, સૌરાષ્ટ્રને અન્યાય નહીં થાય? અરે ચોક્કસ સૌરાષ્ટ્રને અન્યાય થશે. તમે જુઓ કે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરી છે. આમ આદમી પાર્ટી પણ જે પ્રમાણે વિસાવદર વાળી થશે, ગોપાલ ઇટાલિયાએ જે પ્રમાણે મતો મેળવ્યા છે એને લઈને ભાજપ ઓલરેડી ચિંતિત છે સાહેબ. તમારી વાતમાં ખૂબ તથ્ય છે દિલીપભાઈ. સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર એમાં અસંતોષ જ્યારે શરૂ થાય છે
અત્યાર સુધી ગુજરાતના સલતા પલટાની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી થઈ છે. હા. અને અમે લોકો તો ઘણીવાર એને સોરઠ એટલે કે જુનાગઢને એપિસેન્ટર માનીએ છીએ. વિસાવદર અને પછી જુનાગઢને વિરોધ પક્ષ અને ભાજપની નેતાગીરી જે રીતે સોરઠને અને સૌરાષ્ટ્રને મહત્વ આપે છે ને, એ દ્રષ્ટિએ તમારી વાતની શક્યતા હું નકારી નથી શકતો. શક્યતા એટલા માટે શરૂઆત જ્યારે પરિવર્તનની થશે ને ત્યારે હું ચોક્કસ કહું છું કે સૌરાષ્ટ્રથી થશે. દિલીપ, ચલો બિલકુલ. હવે રાજેશભાઈ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કોઈ નામ હાઈકમાન્ડ મોકલે એટલે અસંતોષનો કે વિરોધનો તો પ્રશ્ન જ નથી હોતો. કદાચ માની લો અસંતોષ છે કે વિરોધ છે તો એ તમારે દબાઈ રાખવાનો છે, તમારે એમાં કશું જ એક કહેવાનું નથી. પણ સી.આર. પાટીલે જે સ્થાપિત કરેલા છે સંગઠન અને વ્યવસ્થાપનના ધારા ધોરણો, જે આખી સી.આર. પાટીલની સિસ્ટમ હતી, ભલે એના લોકલ નહોતા કે જાણીતા નહોતા કે જિલ્લા અને તાલુકાના કદાચ લોકોને ઓળખાણ નહોતી, ઓળખ આપી પડતી હતી, ધીરુભાઈએ કહ્યું સાચી વાત છે, પણ એ જે આખા ધારા ધોરણ છે સંગઠન અને વ્યવસ્થાપનના, એને આગળ વધારવા કે એને ફેરફાર કરવા જગદીશ પંચાલ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે, એને લઈને કોઈ પડકાર જોઈ રહ્યા છો? સી.આર. પાટીલે મેં એટલે જ કીધું ચૂંટણીલક્ષી રાજનીતિમાં સફળતા મેળવી છે, પણ સંગઠન ભારતીય જનતા પાર્ટીનું આ રીતે પહેલા નહોતું ચાલતું. ભારતીય જનતા પાર્ટીનું સંગઠનની અંદર જે છે એ એક પરિવારની ભાવનાથી એ સંગઠન ચાલતું હતું. એટલે કોઈને કશું ના પણ મળ્યું હોય તો એને પાર્ટી પોતાની લાગતી. અત્યારે જે વાત છે કે પાર્ટી પોતાની નથી લાગતી એવું જે એક ભાવ લોકોની અંદર પેદા થયો છે, એ આખું ડેમેજ છે, એને જગદીશ વિશ્વકર્માએ કંટ્રોલ કરવાનું છે. તમે જુઓ અત્યાર સુધી વિજયભાઈ રૂપાણીને જયારે મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે કાસ્ટિઝમ નું સમીકરણ નહોતું, જોયું પણ નહોતું એ વખતે. સી.આર. પાટીલ ને પ્રમુખ બનાવ્યા ત્યારે પણ નહોતું જોયું, અત્યારે જોવું પડ્યું છે. આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ ચિંતા કરવાની શરૂ કરી છે. હવે સ્થિતિ નથી કે ગમે તેને બેસાડી દો. ઠીક છે, ઉપરના સ્તર ઉપર જાહેરમાં કોઈ વિદ્રોહ તમને ના દેખાય, પણ જે જાહેરમાં વિદ્રોહ પોલિટિક્સની અંદર ના દેખાય વધારે ખતરનાક હોય છે. કારણ કે સંગઠનની નિષ્ક્રિયતા ભારતીય જનતા પાર્ટીની અંદર સરકાર કરતા સંગઠન વધારે મહત્વપૂર્ણ એટલા માટે છે કે એની કરોડરજ્જુ છે, અને એના મણકાઓમાં જયારે ઘસારો થાય ત્યારે ક્યાંક ને ક્યાંક લાંબા ગાળે એ પરિણામો ઉપર અસર કરે. એટલા માટે હવે સંગઠનને જે છે ઓઇલિંગ કરવાનું, એની જે ખામીઓ છે એને દૂર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરશે, અને એ રીતે હું જગદીશ વિશ્વકર્મા જોઉં છું. બીજો તમારો જે મુખ્યમંત્રી લઈ સવાલ છે, ભૂપેન્દ્રભાઈને હટાવી અને પાટીદાર સિવાયના મુખ્યમંત્રીને સાથે આગળ વધવું એ આગ સાથેની રમત છે. તમે જો સૌરાષ્ટ્રની અંદરનું પાટીદાર સેન્ટિમેન્ટ ખરડાયેલું છે. એમાં ખોડલધામની એક ભૂમિકા, જયેશ રાદડિયા અને ખોડલધામ એ બે સામસામે છે. એની જે ભૂમિકા જે છે, સરદાર યાત્રા જે અત્યારે નીકળી રહી છે, એ સરદાર યાત્રા પણ એક પ્રકારનું પાટીદાર સંગઠન ઊભી કરવાની તૈયારી છે. આનંદીબેન પટેલની ખોડલધામમાં મુલાકાત થવી, ગોપાલ ઇટાલિયાએ નરેશ પટેલના આશીર્વાદ લેવા, આ જે બધી વસ્તુ છે એમાં ભાજપ સમજે છે કે પાટીદાર વોટ પ્રતાડિત હશે તો પણ કોંગ્રેસ બાજુ નહીં જાય, પણ આમ આદમી પાર્ટી બાજુ જઈ શકે. અને એનું ઉદાહરણ વિસાવદરની ચૂંટણી છે. તો એક નવી જગ્યા છે, જગ્યામાં ભાજપનો કોર વોટ જાય તો એ પાર્ટીને પોસાય એમ નથી. અને એટલા માટે મેં કીધું કે કદાચ પણ બદલાશે તો જેમ સુરતમાં અત્યારે 5 મંત્રી છે ને પ્રમુખ છે, અને એના કારણે એક બેલેન્સ નથી જળવાયું સૌરાષ્ટ્રના સંદર્ભે. અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બોલકા નેતાઓ છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે વાત છે એ જાહેર કરનારા નેતાઓ છે. એમાં તમે જુઓ અત્યાર સુધીમાં જેટલા પણ વિવાદ થયા એ બધામાં સૌરાષ્ટ્રના નેતાઓ બોલ્યા છે. એટલે સૌરાષ્ટ્રને સાચવવું એ ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ ભૂમિકા છે. શું જયેશ રાદડિયાને મોટા નેતા બનાવવાની કોશિશ છે સૌરાષ્ટ્રની અંદર? એમને કોઈ એવી મોટી ભૂમિકા આપવાની અમિત શાહે એમને પણ એક પ્રકારે લોન્ચ કર્યા છે. ત્યાં આગળ વિસાવદરની ચૂંટણીમાં હાર્યા પછી પણ જગદીશ એમનું જયેશ રાદડિયાનું મહત્વ જાળવી રાખવું. તમે જુઓ પ્રેરક શાહ એની પીઠ પાછળ હાથ અમિત શાહે મૂક્યો જયારે પ્રમુખ થયા હતા ત્યારે. એ દ્રશ્ય તમને રાજકોટમાં જયેશ રાદડિયાની પીઠ ઉપર જયારે હાથ મૂક્યો ત્યારે આપણે ઓબ્ઝર્વ કરવું પડે. અને એટલે નવા નેતૃત્વમાં જયેશ રાદડિયા એક આક્રમક નેતા પણ છે, એમની જે છે એક રાજનીતિક એક વિરાસત પણ છે,
કે જે સૌરાષ્ટ્રની અંદર આ આમ આદમી પાર્ટીનો જે ફેલાવો છે એને રોકી શકે એમ છે. એટલે ચોક્કસ હવે જો સંગઠન મહામંત્રી પણ હોઈ શકે સૌરાષ્ટ્રમાંથી આવે. બિલકુલ, કારણ કે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ જેટલું જ મહત્વપૂર્ણ પદ જે છે જોઈન્ટ સેક્રેટરીનું છે. બિલકુલ ધીરુભાઈ, હવે એક શોર્ટમાં સવાલ મારે એ પૂછવો છે કે CR પાટીલની જે કામ કરવાની રીતિ નીતિ હતી, જે એમનો કદાચ કહેવાય કે સ્વભાવ પણ થોડો કાર્યકર્તાઓના મુખે સાંભળતા હતો કે ભાઈ થોડો કડક છે, કઠોર તો નહીં કહીએ પણ થોડાક સ્ટ્રિક્ટ ખરા CR પાટીલને. હવે એમણે જે પ્રમાણેની અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીઓમાં સફળતા મેળવી, એક રેકોર્ડ પણ કર્યો. જગદીશ વિશ્વકર્મા જ્યારે હવે અધ્યક્ષ બની રહ્યા છે ત્યારે એમની સામે શું માનવું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, આવનારી વિધાનસભાની ચૂંટણીઓ છે, આ સિવાય પણ ઘણા પડકાર રહેશે. કયા પડકારો આપ જોઈ રહ્યા છો શોર્ટમાં? વેલ પાટીલ પ્રદેશ પ્રમુખ હતા ને એ સમયમાં હતા, એટલે હવે હું એકાદ દિવસ પછી વોઝ થઈ ગયો, બિલકુલ ભૂતકાળ થઈ ગયો. હા. પાટીલ જ્યારે પ્રમુખ હતા એ સમયે એની પકડ સારી હતી, પણ એને કારણે શું થયું, નીચેના જે પદાધિકારીઓ હતા ને એ અને અધિકારીઓ વચ્ચે સંકલનથી ભ્રષ્ટાચાર વધવાની ફરિયાદો ખૂબ. ભલે કેટલીક ચીજોમાં એને ખૂબ સારું કામ કર્યું છે, શિસ્તમાં, કેટલીક વાતોમાં કડક પગલા ભરીને. હવે જગદીશ વિશ્વકર્માએ એક તો પેલો પડકાર એનો એ છે કે આજે ખાય છે જે સરકાર અને સંગઠન વચ્ચે જે દૂરી વધી છે ને એને સંકલન કરીને સાથે બનીને કરવા પડશે. આ મોટો પડકાર જગદીશભાઈ માટે. વિશ્વકર્મા સોબર માણસ છે, એ કરી શકશે એવી શક્યતાઓ છેલ્લા જાહેર થયા પછી જે 2-4 કલાકોમાં જે રિએક્શન આવ્યા છે એના આધારે હું કહું છું કે જગદીશભાઈ માટે પડકાર તો ખૂબ છે. હવે સ્થિતિ આવી છે, દિલીપભાઈ તમને સમજાવ્યું, સૌરાષ્ટ્રની વાત આવે છે ને તો મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાંથી મહામંત્રી તો આવશે. મંત્રી પદ સૌરાષ્ટ્રને આપવું જ પડશે અને લેવા પટેલમાંથી આવશે. પણ સાથે સાથે સૌરાષ્ટ્રમાંથી જે ફેક્ટર ઓબીસી ફેક્ટરમાં તમે સમજો કે જે વિશ્વકર્મા આવ્યા છે ને સુથાર છે, સાથે તમારે આહિર સમાજને પણ સાથે રાખવું પડશે. આહિર સમાજમાં પણ ક્યાંક અસંતોષ છે. વિસાવદરની જે મતો પડ્યા છે એનું તમે એનું વિશ્લેષણ કરશો ને તો દિલીપભાઈ તમને ખબર પડશે કે ત્યાં એક નવું સમીકરણ ઊભું થયું છે. આહિર સમાજ અને લેવા પટેલ સમાજે ત્યાંના ધારાસભ્ય અત્યારના જે આપના ઉમેદવારને જે જીતાવ્યા છે ને એ, અને ખાસ કરીને ભાજપના જે ઘર પકડીને બેઠેલા નેતાઓએ એને જીતાવ્યા છે. વિશ્વકર્મા માટે બહુ મોટો પડકાર છે. નિષ્ક્રિય થયેલા અને કેટલાક પાયાના કાર્યકરોને મનાવીને એને પાટે ચડાવીને સૌરાષ્ટ્રના રાજકારણને વ્યવસ્થિત કરવું પડશે. ચલો, બિલકુલ. સૌરાષ્ટ્ર સિવાય પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં કદાચ અસંતોષ છે, નેતાઓ શાંત છે, એમને પણ એક્ટિવ કરવા પડશે. પણ રાજેશભાઈએ કહ્યું એમ કે 5 મુદ્દા એમણે ખાસ કહ્યા છે કે એમનો અનુભવ છે, જે કહ્યું કે એ પ્રમાણે સંગઠનનો શહેર પ્રમુખ બન્યા હતા એનો અનુભવ છે, અને કોવિડ સમયે 192 માંથી 160 કોર્પોરેશનની સીટ જગદીશ વિશ્વકર્મા એમના નેતૃત્વમાં લાયા હતા. અમિત શાહની ગુડ બુકમાં રહેલા છે. સાથે સંગઠન અને સરકાર વચ્ચેનું જે કોમ્યુનિકેશન છે, ગેપ છે, એની એમણે વાત કરી છે. અને બંને થકી જે એમણે ભાજપને જોયું છે, સંગઠનમાં પણ રહ્યા છે અને સરકારમાં પણ જોયા છે કે એ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય. અને શાંત ચહેરો છે, ઉતાવળીઓ કે આકરો ચહેરો નથી, એટલે એ પણ એમણે વાત કરી. અને પાટીદાર CM હોય તો ઓબીસી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે, અને ખાસ પટેલને હટાવી, CM તરીકે પટેલને હટાવી રાજેશભાઈનું કહ્યું છે કે પાટીદાર સિવાયની કોઈ વ્યક્તિ CM બને તો ભારતીય જનતા પાર્ટી માટે આગ સાથે રમવા બરાબર છે, અને સૌરાષ્ટ્ર સાચવવું જ પડશે ભારતીય જનતા પાર્ટી. એની પર પણ રાજેશભાઈએ ભાર મૂક્યો. અને ધીરુભાઈ પુરોહિતે કહ્યું એમ કે વિસાવદરના પરિણામ બાદ જે જૂથવાદ ભારતીય જનતા પાર્ટીમાં જે બહાર આવ્યો અને સંગઠન અને સરકાર સામે આવ્યા, એમણે લાસ્ટમાં પણ કહ્યું કે સંગઠન અને સરકાર જે આમને સામને છે એને એક કરવાનો પડકાર જગદીશ વિશ્વકર્મા માટે બહુ જ મોટો છે. અને ખાસ જે વિશ્વકર્માની ધારણા પહેલેથી હતી જ આમ પત્રકારોમાં, એટલે પત્રકારોને ખોટા પણ નથી પાડ્યા, એ પણ ધીરુભાઈએ વાત કરી. અને પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવું જ પડશે અને આપશે એવી વાત પણ એમણે એમના આકલનથી કરી છે. 2 નામ પણ એમણે આપ્યા છે. એક તો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાની પણ વાત કરી, અને જયેશ રાદડિયા એક ચહેરો બનતા જાય છે. અને એની પાછળ રાજેશભાઈએ કહ્યું કે પીઠ પર હાથ મૂકે એટલે થોડોક આપણને એક મળી જતી હોય છે સંકેત. પણ સાથે ધીરુભાઈએ કહ્યું એમ કે CM બદલવાની જે શક્યતાઓ છે ઓછી છે. સામી ચૂંટણીઓ પણ આવી રહી છે, અને કદાચ બદલાય તો સૌરાષ્ટ્રમાંથી હોય એવી શક્યતા એમને કહ્યું પૂરેપૂરી હું નથી કહેતો, 60-40નો રેશિયો એમણે રાખ્યો છે. પણ પરિવર્તનની શરૂઆત સૌરાષ્ટ્રથી થાય છે, એની પર ધીરુ પુરોહિતે ભાર મૂક્યો છે. અને ધીરુભાઈનું કહેવું છે કે હજુ પણ નિષ્ક્રિય કાર્યકર્તાઓ છે, સૌરાષ્ટ્રમાં અસંતોષ છે, એમને પણ
કદાચ સંગઠન સાથે સરકાર સાથે મજબૂત રીતે જોડવા એ પણ પડકાર રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર અને ધીરુ પુરોહિત બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આજની ચર્ચા ગુજરાત ભાજપના વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા અને એમની સામેના પડકારો. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.